કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલીનો માહોલ છે અને ગમે ત્યારે યુદ્ધ થઈ શકે તેવી વૈશ્વિક ચિંતા છે. આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાતના રાજકારણની એક ઐતિહાસિક ઘટના કે જે ભારત અને પાકિસ્તાનના યુદ્ધના માહોલ સાથે જોડાયેલી છે એ વાત તાજી થઈ છે. વાત છે 1965ની, કે જેમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું પાકિસ્તાનના ફાઇટર પ્લેન દ્વારા હુમલો કરીને તેઓ બળવંતરાય મહેતા એ હુમલામાં માર્યા ગયા હતા. એ વાત હતી કચ્છની. બળવંતરાય મહેતા આમ તો મૂળે ભાવનગરના અને તેમની જન્મ તારીખ અને મૃત્યુ તારીખ બંને દિવસ એ 19મી તારીખ છે. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી 1900ની સાલમાં ભાવનગરમાં થયો હતો અને આ ઘટના જ્યારે કચ્છમાં બની એ 1965નું વર્ષ અને 19મી સપ્ટેમ્બરનો દિવસ હતો. વાત એવી હતી કે ત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. એ દરમિયાનમાં તે સમયના એ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા, તેમના ધર્મપત્ની સરોજબેન અને તેમની સાથે હેલિકોપ્ટરમાં 7 વ્યક્તિઓ બધા ભેગા મળીને હતા. એમાં ક્રૂ મેમ્બર્સ ને તેમનો સ્ટાફ ને એક પત્રકાર પણ હતા. તેઓ કચ્છમાં યુદ્ધ દરમિયાનની સ્થિતિની સમીક્ષા માટે મુલાકાતે હતા. મીઠાપર વિસ્તારની આ વાત છે. તેઓ આકાશ માર્ગે જ્યારે સૈનિકોને પ્રોત્સાહિત કરવા માટે અને સ્થળ નિરીક્ષણ માટે ગયા ત્યારે પાકિસ્તાનના એ ફાઇટર પ્લેન દ્વારા તેમના હેલિકોપ્ટરનો પીછો કરવામાં આવ્યો હતો અને તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. તેમાં 7 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. તેઓ ગુજરાત માટે, ભારત દેશ માટે શહીદ થયા હતા. બળવંતરાય મહેતા એ ભારત દેશના આ પ્રકારે મૃત્યુ પામેલા, આ પ્રકારે શહીદ થયેલા એકમાત્ર મુખ્યમંત્રી છે. અને જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે તંગદિલીનો માહોલ હોય છે ત્યારે આ ઘટના તાજી થાય છે અને તેમનું નામ એ હંમેશ માટે અમર રહેશે. બળવંતરાય મહેતા એ ભાવનગરના પનોતા પુત્ર અને પંચાયતી રાજના પ્રણેતા તરીકે પણ બળવંતરાય મહેતાનું નામ એ યાદ કરવામાં આવે છે. ઉપરાંત આ પ્રકારની ઘટના બની હતી.